આપણે જનરલ ઓપ્શન વાળા ક્વેશ્ચન છે આ વખતે, તો 13 માંથી 9 લખવાના હોય તો 9 તો પાક્કા આવડતા હોય, પણ હજુ જો સમય બાકી હોય અને વધુ 2 લખવા હોય તો લખી શકાય. બિલકુલ નહીં. આ ધંધો કોઈ દિવસ નહીં કરવાનો. એટલા માટે નહીં કરવાનો કે તમારી પાસે ટાઈમ છે એનો મતલબ એવો નહીં કે ગમે એટલું લખ્યા કરો. શા માટે રીઝન તમને કહું છું. આ બરાબર, બોર્ડ વાળા પેપર ચેકર છે, આ સિસ્ટમ એ છે, હું સમજાવી દઉં છું. જ્યારે જનરલ ઓપ્શન વાળા પેપરો છે, માની લો કે તમારે 13 માંથી 9 લખવાના હતા અને તમે 10 લખ્યા, મતલબ એક સવાલ એક્સ્ટ્રા, એક જ 10 સવાલ તમે લખ્યા છે. તો હવે 10 સવાલમાંથી જે સવાલમાં ઓછા માર્ક આવ્યા હોય એના ઉપર રાઉન્ડ થાય ને કાઉન્ટેશન મનો થાય, બાકીના 9 માર્ક ધ્યાનમાં લેવાય. ક્લિયર સર? બરાબર. હવે ઘણીવાર એવું થાય કે ઉતાવળમાં પહેલા પેપર ચેક કરે, જેમાંથી તમને ફૂલ માર્ક્સ આવ્યા એના ઉપર રાઉન્ડ કરી દીધો તો, અને બાકીના 9 પ્રશ્નોના જવાબ છે એમાં એકાદો કપાઈ ગયો તો. એટલે બેટર છે કે વધારે શા માટે પીરસવાનું ભાઈ, તમારી પાસે ટાઈમ વધ્યો છે ને તો પહેલા 9 પરફેક્ટ લખાયા છે કે નહીં એમાં ફોકસ કરો. અને 13 માંથી જે 9 લખો છો પહેલેથી જ એવા સિલેક્ટ કરો કે જેમાં લખ્યા પછી તમને એવો અવિશ્વાસ ન જાય કે આ 10મો લખું કે આ 9માંથી એકાદો કપાણો હતો. કોન્ફિડન્સ. યસ. અને પેપર પૂરું થઈ જાય પછી ટાઈમ વધ્યો છે તો વધારાના પ્રશ્નો પાછળ નહીં, જે લખ્યા છે એને કેમ તમે સજાવી શકો, અંડરલાઈન કરી શકો, ભૂલ હોય તો સુધારી શકો, એમાં યસ એમાં ધ્યાન દો. વધારાના સવાલના જવાબ પેપર ચેકરને અકળાવશે એટલે ભૂલ થશે એટલે એના ભોગ તમે બનશો. બેટર છે ને જે આપ્યું છે, જે માંગ્યું છે એટલું જ આપો ને ભાઈ, વધારે નહીં. ઓકે.